નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું। સૌપ્રથમ આપણે પહેલા સુરતના ઓલપાડની વાત કરીએ તો સુરતના ઓલપાડ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। યોજાયેલા તિરંગા યાત્રામાં ઓલપાડ તાલુકાની વિવિધ શાળાના ઓલપાડ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। દેશભક્તિના ગીત સાથે ઉષ્માભેર નીકળેલી તિરંગા યાત્રામાં યુવાનોમાં ઉત્સાહ અને દેશપ્રેમ જોવા મળ્યો હતો। લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે એ હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરતના ઓલપાડ ખાતે તાલુકા કક્ષાની તિરંગા યાત્રા નીકળી હતી। ઓલપાડ ખાતે 2 કિલોમીટરથી વધુ લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી। ત્યારે તિરંગા યાત્રાનું પ્રસ્થાન વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે કર્યું હતું। ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન થયું હતું, જેમાં ઓલપાડ તાલુકાની શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ પોલીસ જવાનો સહિતનાઓ પણ યાત્રામાં જોડાયા હતા। જે રેલી ઓલપાડ બજાર થઈ ઓલપાડ તાલુકા પંચાયત ખાતે રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। 15મી ઓગસ્ટના પર્વ પૂર્વે યોજાયેલા તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા। યાત્રામાં પોલીસના જવાનો પણ જોડાયા હતા। તારીખ 11/8/2025 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના અનુસંધાને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા હર ઘર તિરંગા હેઠળ આજે જ્યારે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આજે ઓલપાડ તાલુકામાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું। આ તિરંગા યાત્રામાં ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને ગુજરાત સરકારના રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ પણ જોડાયા હતા। સાથે જ આ યાત્રામાં તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ, મારા સંગઠનની ટીમ તેમજ મામલતદારનો સ્ટાફ, તાલુકા પંચાયતનો સ્ટાફ અને વિવિધ ઓલપાડની વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રામાં આજે જ્યારે જોડાયા હતા। તિરંગા દરેક સ્થળોની ઉપર આજે લોકો તિરંગા લહેરાયા છે। દેશના વડાપ્રધાન મોદી સાહેબ જે રીતે ઓપરેશન સિંદૂર એ રીતે આપણા બહેનોની ઉપર અને ભાઈઓની ઉપર જે રીતે આતંકવાદીનો અત્યાચાર કર્યો, નરેન્દ્ર મોદી સાહેબે પાકિસ્તાનમાં જઈને એન્ટ્રી કરીને આતંકવાદીઓને ઢેર કર્યા હતા। આજે સમગ્ર દેશની અંદર ગામ હોય, તાલુકા હોય, શહેર હોય, દરેક જગ્યાએ તિરંગા યાત્રા નીકળી છે। ત્યારે આજે 195 ઓલપાડ વિધાનસભાની અંદર પણ તિરંગા યાત્રા નીકળે છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો સાથે જોડાયા છે। આપણે વાત કરીએ કામરેજની તો